ભરવાડ સમાજ દ્વારા ગધેડા ગોદ ભરાઈ। ઉપલેટાના નામે અને ગુજરાતમાં પ્રથમવાર ગધેડાના સંરક્ષણ માટે શ્રીમંત ગર્ભધારણ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। હાલારી ગધેડાઓ એ સૌરાષ્ટ્રના મહત્વના પશુઓ પૈકીનું એક છે અને તે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળે છે। આ જિલ્લાના પરંપરાગત પશુપાલક સમાજો ભરવાડ અને રબારીઓ હાલારી ગધેડાને ઉછેરવામાં અને જાળવવામાં વ્યાપક રીતે પોતાનું યોગદાન આપ્યું છે। અને તેઓ ખાસ કરીને સ્થળાંતર દરમિયાન ગધેડાનો માલવાહક પશુ તરીકે ઉપયોગ કરે છે। શ્રીમંત ગર્ભધારણ સંસ્કાર ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR-NBAGR દ્વારા હાલારી ગધેડાની જાતિને ભારતની એક અલગ ગધેડાની જાતિ તરીકે માન્યતા આપવામાં આવી છે। આ દુર્લભ જાતિ લુપ્ત થવાના આરે છે। હાલારી ગધેડાના દૂધના વેચાણ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે જેનું આરોગ્યની દ્રષ્ટિએ ઉપચારમાં મૂલ્ય હોવાનું કહેવાય છે અને તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે। તેમ છતાં મૂળ ટ્રેકમાં જાતિની વસ્તીને ટકાવવા માટે ઘણા પ્રયત્નોની જરૂર છે। શ્રીમંતે માતાને આશીર્વાદ આપવા અને જન્મ થનાર ખોલકાનું સ્વાગત કરી ઉજવણી કરવાની પરંપરાગત ભારતીય વિધિ છે। હાલારી ગધેડાનું સંરક્ષણ ત્યારે જ થઈ શકે જ્યારે દરેક ગધેડા સંવર્ધકો પોતાના પરિવારમાં અપાર ખુશી અને આશા સાથે ખોલકાને આવકારે। અહેવાલ વિપુલ ધામેચા, લોકાર્પણ ન્યૂઝ। ત્યારથી નથી, આ પરંપરાથી હશે અને અમારા હાલારી ગધાઓ જે ભરવાડ સમાજ છે એ રાખે છે। ભરવાડ સમાજમાં આવું જ બન્યું એવું નથી, આ પરંપરાથી બનતું આવે છે। અમારે વ્યક્તિગત ગધાઓ હોય તો ઘેરે હવની રીતે હવ બનાવતા હોય છે, પણ આજે તો જે સહજીવન સંસ્થાવાળાએ આની નોંધ લઈ અને સેટ અહીંથી કરી અને ગાંધીનગર સુધી અને દિલ્હી સુધી જે રૂપાલા સાહેબ સુધી આ વાત પહોંચાડી છે અને તે બદલ એ રૂપાલા સાહેબ સુધી પહોંચાડવામાં અમારે ભટ્ટી સાહેબનો અને નરેન્દ્રભાઈનો, મુકેશભાઈનો બહુ પણ એનો લાભાર્થ ફાળો છે અને એની બધે મદદ કરી અને અમને રૂપાલા સાહેબ સુધી પહોંચાડ્યા છે। એટલે સાહેબ આ કરવા જેવું છે। શું કામ કે આ ગધુની કિંમત તમે શું ગણી શકો? ગાયની, ભેંસની, ગાડની, બકરીની ન હોય ને એવડી હાથીની હારે આની કિંમત છે સાહેબ। એટલે આ અને સાહેબ આની માલિકો જે ધારો ને એ મળે છે। એટલે આ આજકાલથી નથી, આ પરંપરાથી અમારી હાથ પેઢીઓથી અમે આને હોમાઈ ગયેલા હાડ અમે આને ખાણ દઈએ, ઘર દઈએ, ઘઉંનું ભડકું દઈએ, મકાઈનો ભૂસો પણ દઈએ છીએ અને સાહેબ આનું બચ્ચું ઉછેરવામાં અમને બહુ તકલીફ પડે છે, બહુ તકલીફ પડે। હવે આની કોઈક નોંધ ખરેખર માલધારીઓ પરતે લેવી જોઈએ। પછી ભલે હોય ભરવાડ, રબારી, ચારણ ગમે એ 18 કોમમાંથી પણ જે માલધારી સંપ્રદાય છે ને આની નોંધ લેવા માટે થઈને મેં એક આ કાર્યક્રમ ઊભો કર્યો છે। એટલે આની નોંધ સરકાર સુધી પહોંચે ને એવી મારી એક તમારા પર અપેક્ષા અને માંગણી છે, કાયમીની ધોરણે માંગણી છે કે જ્યાં સરકાર સુધી પહોંચે એવી મારી એક માંગણી રૂપાલા સાહેબ સુધી પૂગીશ। પણ અમારી અપેક્ષા જો અમારો ઠાકર ક્યાંય હોય દ્વારકાનો નાથ તો સેઠ મોદી સાહેબ સુધી આ વાત પહોંચવી જોઈએ એવી અપેક્ષા લઈ અને હું એક માલધારીનું સંતાન તમારે સામે ઊભો સૌ સાહેબ। આભાર।